સ્વાહા સ્વાહા સ્વાહા। આવી રીતે તમે પણ જો યજ્ઞ કરતા હોય ને ધુમાડાથી પરેશાન થયા હોય ને તો એનું સોલ્યુશન તમારી સામે લઈને આવી ગયા છે। આ કોણ યુઝ કરી શકે? જેમ કે કર્મકાંડી બ્રાહ્મણો છે, વાસ્તુ પૂજા હોય ત્યારે યજ્ઞ કરવા જતા હોય ત્યારે ટેરેસ ઉપર ધુમાડો થતો હોય, કેવી રીતે થાય? જો આવો આમાં જે તમને હાલમાં દેખાય છે આ ધુમાડો આવી રીતે થાય ને ઉપરની છત કાળી થઈ જાય તો એનું સોલ્યુશન નીચે એરફ્લો સિસ્ટમ આપેલી છે। આને તમારે જે યજ્ઞને પ્લસ માઇનસ કર્યું હોય તો એક પણ કરી શકો છો। એકદમ લાઇટ વેટની અંદર છે, એમએસની બોડી આપેલી છે ને 6 મહિનાની આની વોરંટી રહેવાની છે। એટલે આવા નાના એવા એડેપ્ટરથી ચાલે છે, એટલે પાવર બિલ પણ નથી આવતું। જેમ કે મેરેજ સિઝન આવતી હોય તો ફાર્મવાળા હોય તો એના માયરાની અંદર પણ રાખીને આને ઇઝીલી તમે વાપરી શકો છો। આપણે યજ્ઞ પહેલાં કરતા ને ત્યારે છે ને લાકડામાંથી ધુમાડો થતો ને એક વ્યક્તિ બાજુમાં જ રહેતો કે લાકડાથી નાખીને એ યજ્ઞ પ્રગટાવતો। તો આમાં તમારે એક કોઈ જરૂર નથી પડવાની, લાકડા તમે નાખતા રહ્યો, એક વખત પ્રગટી ગયો એટલે કાંઈ જરૂર નથી કોઈની પણ। જો તમારે મંગાવો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એની ઉપર જઈને કોલ મેસેજ કરી મંગાવી શકો છો અને આખા ભારતમાં ફ્રી હોમ ડિલિવરી મળી જવાની છે।